Hello, good morning, students. I welcome you all to the session of Management of Industrial Relations. Okay, students, we are now going to start with unit number 5. Right? Unit number 5, collective bargaining, negotiation and trade union. It includes of unit number 5, collective bargaining, negotiation and trade union. Okay, unit number 5, content, collective bargaining, negotiation and trade union. Again હું repeat કરું છું. અને આ તમારા લીધોમાં સાવ લાસ્ટ આપેલું છે ચેપ્ટર નંબર 5 collective bargaining. I have also written it. collective bargaining ની આગળ મેં ચેપ્ટર નંબર 5 લખ્યું પણ છે. હવે કલેક્ટિવ બાર્ગેનિંગ નું બધું લીધામાં આપેલું છે, નેગોશિએશન નું અમુક આપેલું છે, નથી આપેલું, અને ટ્રેડ યુનિયન નું પણ એવી રીતે જ છે. હું તમને કહેતી જઈશ કેટલું તમારા લીધામાં છે અને કેટલું તમારે મારી પીપીટી માંથી જ એટલું રેફર કરવાનું છે. So you have to listen the video lectures very carefully and properly. Okay? તો જ તમને ખ્યાલ આવશે કે કયું કન્ટેન્ટ ક્યાંથી લેવામાં આવ્યું છે. So now we will start up today with collective bargaining and we will complete also collective bargaining. Okay, collective bargaining is a process of negotiating between management and workers represented by their representatives for determining mutually agreed terms and conditions of work which protect the interest of both workers and management. Collective bargaining students એવી પ્રોસેસ છે કે જેમાં તમે મેનેજમેન્ટ અને વર્કર વચ્ચે નેગોશિએટ કરવાનું છે, રાઈટ? અને શેના ઉપર નેગોશિએટ કરવાનું છે કે ઓલરેડી તમે પહેલેથી અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ અગ્રી કરેલી હોય, બરાબર નક્કી કરેલી હોય, એના ઉપર જ તમારે એનું બાર્ગેનિંગ કરવાનું છે. તમને એમ થાય કે તમને એમ થાય કે અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ બરાબર રીતે વર્ક કરતી નથી, કે મેનેજમેન્ટે જેવું પ્રોમિસ કર્યું તેવું વર્કરને આપ્યું નથી, કે વર્કરને એમ થાય કે મેનેજમેન્ટે અમને જે કીધું હતું એવું નથી કર્યું, મેનેજમેન્ટને એમ થાય કે વર્કર અમે જે કહીએ એ નથી કરતા, તો ત્યારે કલેક્ટિવ બાર્ગેનિંગની સિચ્યુએશન આવે છે કે તમે એક પહેલેથી અગ્રીડ અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ ઓફ વર્ક હોય, બરાબર, એ તમે એક્સરસાઇઝ કરો છો. According to Daly order, collective bargaining is essentially a process in which employees act as a group in seeking to shape conditions and relationships in their employment. Daly order ના અનુસાર શું છે? કલેક્ટિવ બાર્ગેનિંગ એક એવી પ્રોસેસ છે કે જેમાં એમ્પ્લોયી ગ્રુપમાં એક્ટ કરે છે. શેના માટે ગ્રુપ બનાવી રહે છે? કેમ કે વિચારે છે કે અમારે મેનેજમેન્ટ પાસે અમારી ટર્મ્સ અને કન્ડિશન્સ બનાવડાવી છે. Michael Jusius has defined collective bargaining as a process in which employers on one hand and representatives of employees on the other attempt to arrive at agreements covering the conditions under which employees will contribute and be compensated for their service. Right? Michael Jusius શું કહે છે કે collective bargaining એ પ્રોસેસ છે કે જેમાં અમુક એમ્પ્લોયીના રિપ્રેઝેન્ટેટિવ હોય, ઓન ધ અધર હેન્ડ શું થાય છે કે તે અટેમ્પ્ટ એ ટ્રાય કરે છે કે આપણે અગ્રીમેન્ટ ઉપર પહોંચવું છે, એવું અગ્રીમેન્ટ કે જે એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુટ કરે છે અને કોમ્પેન્સેટ પણ કરે છે પોતાની સર્વિસીસ માટે. એક અગ્રીમેન્ટ ડેવલપ કરવાનું છે કે જેમાં બંને પાર્ટી હા પાડે, એમ્પ્લોયી પણ હા પાડે અને મેનેજમેન્ટ પણ હા પાડે. Thus, collective bargaining can simply be defined as an agreement collectively arrived at by the representatives of employees and employers. Right? collective bargaining નો મતલબ જ શું? બાર્ગેનિંગ તમે કરો છો પણ કલેક્ટિવલી કરો છો, એટલે બંનેની સહમતિથી તમે કલેક્ટિવલી બાર્ગેનિંગ કરો છો.
રાઈટ, અને રિપ્રેઝેન્ટેટિવ હોય અમુક એમ્પ્લોયના, અમુક એમ્પ્લોયરના રિપ્રેઝેન્ટેટિવ હોય, અને એ લોકો અમુક કન્ડિશન્સ ઉપર પહોંચે છે. બાય કલેક્ટિવ બાર્ગેનિંગ વી મીન ધ ગુડ ફેથ બાર્ગેનિંગ. ગુડ ફેથ છે આમાં, વિન લૂઝ કે લૂઝ સિચ્યુએશન નથી, વિન વિન સિચ્યુએશન છે કે થોડુંક હું પણ જીતું, થોડુંક તમે પણ જીતો, રાઈટ, થોડુંક તમે જતું કરો, થોડુંક હું જતું કરું, એટલે આપણે બંને એક કન્ડિશન ઉપર પહોંચી જાય, અને ગુડ ફેથ બાર્ગેનિંગ કહેવામાં આવે છે. અમુક બાર્ગેનિંગમાં કેવું હોય કે ગમે તે એક જ પાર્ટી લોસ ફેસ કરવો પડતો હોય, ઓરલ્સ બંને પાર્ટીએ લોસ ફેસ કરવો પડતો હોય, પણ એવું નથી, રાઈટ. અહીંયા એક પાર્ટી લોસ ફેસ કરે છે, એક પ્રોફિટ ફેસ કરે છે. It means that proposals are matched with counter proposals and that both parties make every reasonable effort to arrive at an agreement. એનો મતલબ એમ છે કે પ્રપોઝલ્સ મેચ થાય છે સામેની પ્રપોઝલ્સ સાથે, અને બંને પાર્ટી એક રીઝનેબલ અફોર્ડ કરે છે એક અગ્રીમેન્ટ સુધી પહોંચવા માટે, રાઈટ. કોઈ બાજતું ઝઘડતું નથી, પણ બંને સિન્સિયરલી ટ્રાય કરે છે કે વી વોન્ટ ટુ રીચ એન અગ્રીમેન્ટ. It does not mean either party is compelled to agree to a proposal, nor does it require that either party make any specific concession. અહીંયા એનો મતલબ એમ નથી કે કોઈ બી પાર્ટીએ એક પ્રપોઝલ સ્વીકારવી કે ન સ્વીકારવી, કે કન્સેશન કરવું, અહીંયા એવો કોઈ જ મતલબ નથી, રાઈટ. બંનેને ઈચ્છા પડે એમ બંને પ્રેઝન્ટ કરી શકે છે, અને પછી વિચારી શકે છે કે હવે આગળ શું કરવું. It is called collective because both employer and employee act collectively and not individually in arriving at an agreement. કલેક્ટિવ એટલા માટે કહેવાય છે કે બંને કલેક્ટિવલી વર્ક કરે છે, એમ્પ્લોયી અને એમ્પ્લોયર. એવું નથી કે ગમે તે એક વર્ક કરે ને એક ન કરે, એવું નથી. બંને જ પાર્ટી કલેક્ટિવલી સરખી રીતે વર્ક કરે છે એક અગ્રીમેન્ટને પહોંચવા માટે. It is called bargaining because the process of reaching an agreement involves proposals and counter proposals, offers and counter offers. બાર્ગેનિંગ એટલા માટે કહેવાય છે કેમ કે આ પ્રોસેસમાં એકબીજાને અલગ અલગ પ્રપોઝલ મૂકે છે, સામે કાઉન્ટર પ્રપોઝલ મૂકે છે, સામસામી ઓફર મૂકે છે, એવું બધું કરે છે, એટલા માટે આને બાર્ગેનિંગ સામે કહેવામાં આવે છે. Now the major objectives of collective bargaining are, major objectives કયા છે? Foster and maintain cordial and harmonious relationship between employer, management and employee. Right? તમે સરસ હાર્મોનિયસ રિલેશનશિપ મેન્ટેન કરો છો એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે, એકદમ સરસ રિલેશનશિપ મેન્ટેન થાય છે. To protect the interest of both employer and employees. Right? એમ્પ્લોયર અને એમ્પ્લોયી બંનેના ઇન્ટરેસ્ટ આપણે પ્રોટેક્ટ કરવાના છે. To keep the government interventions at bay. ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન્સને આપણે બને ત્યાં સુધી ઓછા લેવાના છે, એ લોકોને નથી કન્સિડર કરવાના, કેમ કે શું થાય છે ગવર્મેન્ટ ઇન્ટરવીન એકવાર કરે પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય. ટુ પ્રમોટ ઇન્ડસ્ટ્રીયલ ડેમોક્રેસી. ઇન્ડસ્ટ્રીયલ ફ્રીડમ પ્રમોટ કરવાનું છે. Now, importance of collective bargaining. હવે આપણે એનું ઇમ્પોર્ટન્સ ભણશું કે ઇમ્પોર્ટન્સ શું છે. Collective bargaining develops better understanding between employer and employees. Collective bargaining employer and employee વચ્ચે બહુ સારા રિલેશનશિપ અને અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરે છે. It provides a platform to management and employees to be at par on our negotiation table. As such, while management gains a better and deep insight into problems and aspirations of die employees on one hand. Okay, અહીંયા die employees નું examples આપેલું છે મેં. Die employees do not become better informed about organizational problems and limitations on the other. This in turn develops better understanding between the two parties. Right? અહીંયા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. એક નેગોશિએશન ટેબલ હોય એમાં સામસામે બંને પાર્ટી બેસે છે અને એકબીજાના એસ્પિરેશન્સ કે છે, એકબીજાના પ્રોબ્લેમ્સ કે છે, અને એવી રીતે ટ્રાય કરવામાં આવે છે કે બંને વચ્ચે બેટર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. નેક્સ્ટ, ઇટ પ્રમોટ્સ ઇન્ડસ્ટ્રીયલ ડેમોક્રેસી. ઇન્ડસ્ટ્રીયલ ડેમોક્રેસી પ્રમોટ થાય છે.
Both the employer and employees who best know their problems participate in the negotiation process. Such participation breeds the democratic process in the organization. Employer and employee બંનેને પોતાના પ્રોબ્લેમ ખબર હોય છે અને એ લોકો નેગોશિએશન પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે છે. It benefits both employer and employees. આનાથી બંનેને બેનિફિટ થાય છે. The negotiation arrived at its acceptable to both the parties, employer and employees. જે બી નેગોશિએશન થાય છે બરાબર એના એમ્પ્લોયરને પણ અમુક બેનિફિટ મળે છે અને અમુક બેનિફિટ એમ્પ્લોઈઝને પણ મળતા હોય છે. મેં તમને કીધું એમ અહીંયા વિન વિન સિચ્યુએશન છે, વિન લૂઝ સિચ્યુએશન નથી. Next, it is adjustable to changing conditions. A dynamic environment leads to change in employment conditions. This requires change in organizational processes to match with the changed conditions. Among other alternatives available, collective bargaining is found as a better approach to bring changes more amicably. આ બહુ adjustable છે, right? કોઈ બી conditions change થાય એની સાથે તરત જ adjust થઈ જાય છે. It facilitates the speedy implementation of decisions arrived at collective negotiation. Collective negotiation માં જે બી decisions મળ્યા હોય એનું speedy implementation થઈ જાય છે. The direct participation of both parties, employer and employees, in collective decision making process provides an inbuilt mechanism for speedy implementation of decisions arrived at collective bargaining. આના રીતે શું થાય છે કે સ્પીડી ઇમ્પ્લિમેન્ટેશન પણ ડિસિઝન્સ થાય છે કેમ કે ઓલરેડી ડિસિઝન્સ નેગોશિએશન થ્રુ લેવાય જ ગયા હોય છે કે તમારે આમ કરવાનું, મારે આમ કરવાનું, આને તેમ કરવાનું, તો આનું બહુ સ્પીડી ઇમ્પ્લિમેન્ટેશન પણ પોસિબલ છે. Now next topic will be types of collective bargaining. There are 4 types of collective bargaining classified on basis of their nature and objectives, right? अलग अलग 4 type ના bargaining છે. Now first will be conjunctive or distributive bargaining. First conjunctive કે distributive bargaining છે. This is also given in your NEET. In this form of collective bargaining, both the parties, that is, the employee and the employer, try to maximize their respective gains. It is based on the principle, my gain is your loss and your gain is my loss. That is, one party wins over the other. The economic issues such as wages, bonus, other benefits are discussed where employees wishes to have increased wage or bonus for his work done, whereas the employer wishes to increase the workload and reduce the wages. Conjunctive or distributive bargaining કોને કહેવાય છે, રાઈટ? જેમાં both the employer and employee પોતાના ગેઇનને મેક્સિમાઇઝ કરે છે, એમ વિચારે છે કે my gain is your loss. જો મને વધારે ગેઇન થશે તો તમારે લોસ ભોગવવો પડશે અને સામેવાળી પાર્ટી એમ વિચારે છે કે જો તમને વધારે ગેઇન થશે તો અમારે લોસ ભોગવવો પડશે. એટલે વન પાર્ટીને એમ થાય છે કે ના મને વધારે ગેઇન મળે, સામેવાળાને ભલે લોસ થાય, એવું વિચારે છે. જેમ કે વેજીસ, બોનસ, આ બધામાં એવું થાય કે જો તમે વેજીસ ઇન્ક્રીઝ કરો તો એમ્પ્લોયીને બેનિફિટ છે પણ સામે કંપનીને લોસ છે, રાઈટ? કંપની એવું વિચારે છે પણ એકચ્યુઅલી એવું નથી. તમે વેજીસ ઇન્ક્રીઝ કરો તો વર્કર્સ વધારે સારી રીતે કામ કરશે પણ એવું પાછું કોઈ વિચારતું નથી. સિમ્પલ ફોર્મમાં વિચારો તો એ લોકો એમ જ વિચારે છે કે અમે એમ્પ્લોયીની વેજીસ ઇન્ક્રીઝ કરીએ તો અમારે તો કેટલો લોસ ભોગવવો પડે. સિમ્પલ જ એ લોકો આવું વિચારતા હોય છે. તો આવી રીતે જે ઇકોનોમિક મેટર્સ હોય એમાં વધારે પોસિબિલિટી છે ડિસ્ટ્રીબ્યુટિવ બાર્ગેનિંગ, કે એમાં એક પાર્ટી જો હા પાડી દે કે ના તમારી એમ્પ્લોય અમે વધારશું વેજીસ, તો બીજી પાર્ટીને નુકસાન થાય જ છે.
અને આ પ્રોબ્લેમ રહે છે. Now next will be cooperative or integrative bargaining. Both the employee and employer sit together and try to resolve the problems of their common interest and reach to an amicable solution. In case of economic crisis such as recession, which is beyond the control of either party, may enter into a mutual agreement with respect to working terms. For example, the workers may agree for lower wages or the management may agree to adopt modernized methods so as to have increased production. When a cooperative or integrative bargaining કોને કહેવામાં આવે છે? બંને પાર્ટી સાથે બેસે છે અને કોમન ઇન્ટરેસ્ટની વાત કરે છે અને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરે છે. અગર ઇકોનોમિક ક્રાઇસિસ થાય છે, જેમ કે રિસેશન છે, બરાબર, કે જેમાં કોઈ જ કંટ્રોલ કોઈનો નથી, તો ત્યારે પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ત્યારે બંને પાર્ટી શું વિચારે છે કે રિસેશન છે તો એમ્પ્લોયને એમ બીક લાગે છે કે અમારી જોબ જતી રહેશે અને મેનેજમેન્ટને એમ બીક લાગે છે કે અમારે ઓછો પ્રોફિટ થશે, રાઈટ. એટલા માટે બંને પાર્ટી સાથે બેસી અને વિચારે છે કે કેવી રીતે અમને બંનેને લોસ ઓછો થાય અને અમે બંને કેવી રીતે પ્રગતિ કરીએ એવું વિચારે છે. અને કોઓપરેટિવ કહેવાય. આમાં કોઈ ઝઘડતું નથી, એકબીજા સાથે કોઓપરેટ કરી અને બાર્ગેનિંગ ઇન્ક્રીઝ કરવાની વાત કરે છે. Now next will be productivity bargaining. This type of bargaining is done by management where the workers are given incentives or bonus for increased productivity. The workers get encouraged and work very hard to reach beyond the standard level of productivity to gain additional benefits. Through this form of collective bargaining, both the employer and employee enjoy the benefits in form of increased production and increased pay respectively. હવે પ્રોડક્ટિવિટી બાર્ગેનિંગ કોને કહેવાય છે? કે જ્યાં વર્કરની પ્રોડક્ટિવિટી વધે એટલા જ એને ઇન્સેન્ટિવ્સ અને એટલા જ એને બોનસ મળે, રાઈટ. તો વર્કર્સ ગેટ એન્કરેજ, તો આનાથી વર્કર્સને એન્કરેજમેન્ટ મળે છે અને એ લોકો બહુ જ હાર્ડ વર્ક કરે છે કે એ લોકોને સરસ રીતે એડિશનલ બેનિફિટ્સ મળે. આ ફોર્મ કલેક્ટિવ બાર્ગેનિંગ એવું છે કે બંને એમ્પ્લોયર અને એમ્પ્લોયી બેનિફિટ્સ એન્જોય કરે છે ઇન ફોર્મ ઓફ ઇન્ક્રીઝડ પ્રોડક્શન એન્ડ ઇન્ક્રીઝડ પે. આમાં શું થાય છે? વર્કરને પણ બેનિફિટ છે અને મેનેજમેન્ટને પણ બેનિફિટ છે. કેવી રીતે? મેનેજમેન્ટને શું થાય છે? વધારે પ્રોડક્શન મળે છે, એ જેવું ઈચ્છે છે એવું એને પ્રોડક્શન મળે છે અને સામે વર્કરને ઇન્ક્રીઝડ પે મળે છે. એ લોકોને પે વધારે જોઈએ છે એટલે એ લોકોને પે મળે છે અને કંપની લોકોને ઇન્ક્રીઝડ પ્રોડક્શન મળે છે. અને પ્રોડક્ટિવ બાર્ગેનિંગ કહેવામાં આવે છે. Now last type will be composite bargaining. In this type of collective bargaining, along with demand for increased wages, the workers also express their concern over working conditions, recruitment and training policies, environmental issues, mergers and amalgamations with other firms, pricing policies with the intention to safeguard their interest and protect the dilution of their powers. રાઈટ. હવે આમાં શું થાય છે કે કોમ્પોઝિટ બાર્ગેનિંગમાં વર્કર્સ એક્સપ્રેસ કરે છે કે એમને વેજીસ તો વધારે જોઈએ છે પણ વધારે સારી વર્કિંગ કન્ડિશન જોઈએ છે, વધારે સારી રિક્રુટમેન્ટ અને ટ્રેનિંગ ફેસિલિટી જોઈએ છે, એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ વધારે જોઈએ છે, મર્જર અને અમાલ્ગેમેશન અમારે બાકી બધી ફોર્મ સાથે કરવું છે, પ્રાઇઝિંગ પોલિસીઝ અમારે સારી જોઈએ છે, બરાબર, કેમ કે અમારે અમારો ઇન્ટરેસ્ટ સેફ ગાર્ડ કરવો છે અને અમારે અમારો પાવર અમારા હાથમાં રાખવો છે, બરાબર. વેજીસ સાથે અમારે બધી જ વસ્તુ સારી જોઈએ છે. એવું નથી કે ખાલી વેજીસ જ સારા જોઈએ છે, પણ આ બધી વસ્તુ પણ અમારે સારી જોઈએ છે એવું ડિમાન્ડ કરે છે. તો આને કમ્પોઝિટ બાર્ગેનિંગ કહેવામાં આવે છે. Thus, the purpose of collective bargaining is to reach a mutual agreement between the employee and the employer with respect to employment terms and enjoy a long-term relationship with each other.
તો કલેક્ટિવ બાર્ગેનિંગનો પર્પઝ શું છે કે તમે મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટને રીચ કરો, બરાબર છે, એન્ડ તમે એકબીજા સાથે લોંગ ટર્મ રિલેશનશિપ એન્જોય કરો, બરાબર છે. એમ્પ્લોયર અને એમ્પ્લોયી એ લોકો લોંગ ટર્મ રિલેશનશિપમાં રહે, કેમ કે નો મેઇન પર્પઝ જ એ છે કલેક્ટિવ બાર્ગેનિંગ, કે વિન વિન સિચ્યુએશન. આમાં કોઈ એકબીજા સાથે જબરજસ્તી કરતું નથી, મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટથી જ બધું થાય છે, રાઈટ સ્ટુડન્ટ્સ? તો બધું મ્યુચ્યુઅલ અગ્રીમેન્ટથી થતું હોય અને આને કલેક્ટિવ બાર્ગેનિંગ કહેવામાં આવે છે. So I hope now the types of collective bargaining is clear to you. Students, in case તમે સાંભળ્યું ન હોય starting of the lecture માં, તો ફરીવાર તમને કહું છું, we have already started with unit number 5, right? એમાં collective bargaining first topic હતો, જે તમારા લીધામાં છેલ્લે આપેલો છે, right? collective bargaining મેં મેન્શન પણ કરેલું છે. તો collective bargaining નો ટોપિક આપણે લીધામાંથી કરવાનો રહેશે, અને બાકી નેગોશિએશન અને ટ્રેડ યુનિયનનો ટોપિક આપણે આમાંથી કરવાનો રહેશે નહીં. નેગોશિએશન લાસ્ટ પેજ ઉપર તમારે ઇશ્યુઝ ઇન નેગોશિએશન આપેલું છે, એના સિવાય બીજું બધું નેગોશિએશન છે એ હું તમને પીપીટીમાં સ્ટડી કરાવીશ કે બોર્ડ ફાઇલમાં સ્ટડી કરાવીશ, એ જ તમારે નોટ્સ રેફર કરવાની રહેશે, બરાબર છે. અને ટ્રેડ યુનિયન પણ જેટલું લીધામાં હશે એટલું હું તમને કહીશ, અને નહીં હોય એ તમારે મારા વિડીયો લેક્ચર્સમાંથી રેફર કરવાનું રહેશે. એટલે તમારે બરાબર મારા વિડીયો લેક્ચરનું ફોલોઅપ લેવું પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે કેટલી વસ્તુ લીધામાંથી છે અને કેટલી વસ્તુ મેં તમને જાતે આપી છે, રાઈટ? વિધાઉટ સીઈંગ ધ લેક્ચર્સ યુ વિલ નોટ બી એબલ ટુ ડિસાઇડ કેટલી વસ્તુ લીધામાં છે અને કેટલી જાતે કરવાની છે. એના માટે તમારે કમ્પલસરીની બધા લેક્ચર્સ રેફર કરવા જ પડશે. ઓકે સ્ટુડન્ટ્સ? So this is it for today. Now we will meet in the next lecture. Till then, take care and thank you.